નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ 1 1 થી 5 ધોરણમાં જે મિત્રોને અન્યાય થયો છે અને જેમને ઓછી જગ્યા ફાળવવામાં આવ્યું છે, તો આવા ઉમેદવારોએ ગાંધીનગરમાં જવાનું આયોજન કરેલ છે। તો આ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે આ વિડીયો બનાવ્યો છે મિત્રો। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, તમે સબસ્ક્રાઈબ કરશો તો અમને પૈસા મળી જશે એવું નથી મિત્રો, પરંતુ એક વાત સમજો કે તમે ચેનલમાં જોડાયેલા હશો તો જ્યારે પણ આવું આયોજન થાય તો તમને અમે અમારા વિડીયોના માધ્યમથી તમને આ માહિતી પહોંચાડવી મિત્રો, જેથી તમે ચેનલમાં જોડાયેલા હશો તો તમને આ માહિતી મળશે મિત્રો। એટલે દરેક મિત્રોએ એવું ના સમજવું કે ચેનલને સબસ્ક્રાઈબ કરશું તો આમને પૈસા મળશે અને આ લોકો બંગલા બાંધી લેશે, પરંતુ મિત્રો તમે સમજો હાલમાં 7,000 આજુબાજુ ઉમેદવારો આ ચેનલમાં જોડાયેલા છે। હવે જેવું આ અત્યારે આપણે આયોજન થયું છે તો હવે આપણે આપણા વિડીયોના માધ્યમ દ્વારા એ 7,000 મિત્રોને આપણો મેસેજ પહોંચાડી શકીએ। જો તમે પણ ચેનલમાં જોડાયેલા હશો તો આ જે કાંઈ નવી અપડેટ હોય કે જે કાંઈ આયોજન થતું હોય તો અમે વિડીયો દ્વારા તમને આ માહિતી પહોંચાડવી, એટલા માટે અમે કહીએ છીએ કે ચેનલમાં જોડાયેલા રહીજો। હવે ચેનલમાં જોડાવું કે ના જોડાવું એ તમારી ચોઈસ છે। અમારી ફરજમાં જે કાંઈ આવે એ અમે તમને જણાવતા હોઈએ છીએ। તો મિત્રો જોઈએ કે હાલમાં 1 થી 5 ધોરણમાં ખૂબ જ ઓછી જગ્યા કહેવાય જો ખાલી જગ્યાને ધ્યાનમાં લઈએ તો આપણે આગામી સમયમાં મિત્રો ગાંધીનગર જવાના છે, તો હવે ક્યારે આયોજન છે, કયા સ્થળે ભેગું થવાનું છે, આ બધી માહિતી મિત્રો આજના વિડીયોમાં તમને આપવાની છે। એટલે વિડીયો પૂરો જોજો જેથી કરીને જે કાંઈ માહિતી છે એ તમને મળે મિત્રો। તો આપણે જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે ગાંધીનગરમાં આયોજન આપણે થઈ રહ્યું છે, જેમાં ટેટ 1માં 1 થી 5માં જગ્યા વધારવા બાબતે એક મહાઆંદોલન હાલમાં નિર્માણ થઈ રહ્યું છે, જેમાં પીટીસી ટેટ પાસ ઉમેદવારો માટે આ એક છેલ્લી તક છે મિત્રો। જો આ તક તમે સાંધી લેશો તો ચોક્કસ હું માનું ત્યાં સુધીમાં આ 5,000ની જે કાંઈ ભરતી સરકારે કરવાની જે જાહેરાત કરી છે તેમાં ચોક્કસ વધારો થશે મિત્રો। આ ઉપરાંત જોઈએ તો 1 થી 5 ધોરણમાં 16,000 કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી છે। તો આપણે રજૂઆત કરીએ મિત્રો તો 16,000 તો નહીં પણ આપણે 10,000 જેટલી જગ્યાઓ પણ વધારો થાય તો દરેક મિત્રોને આનો ચોક્કસ ફાયદો થશે। તો દરેક મિત્રોએ આ આંદોલનમાં પોતાની નૈતિક જવાબદારી સમજીને અચૂક ગાંધીનગર હાજર રહે મિત્રો। તો અમે જોઈએ આપણે કઈ તારીખે અને કયા સ્થળે ભેગું થવાનું છે મિત્રો। તો તારીખની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે 26/11/2024 અને 10 કલાકે આપણે સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગરમાં ભેગું થવાનું છે મિત્રો। તો દરેક મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો। એક બીજી પણ માહિતી મિત્રો આપણે જણાવી દઈએ કે ટેટ 1માં 1 થી 5માં જગ્યાઓ વધારવા માટે ઉમેદવારોને આ વિડીયોના માધ્યમ દ્વારા જાણ કરવામાં આવે છે કે અન્યાય દૂર કરો, જગ્યામાં વધારો કરો, 10,000ની ભરતી કરો। આરટીઆઈ દ્વારા માંગેલ માહિતી મુજબ 1 થી 5 ધોરણમાં અત્યારે હાલમાં 16,000થી વધારે જગ્યાઓ ખાલી છે મિત્રો। તો આપણે માત્ર 5,000ની ભરતી શા માટે? આ એક મોટો પ્રશ્ન છે। તો જો તમે રજૂઆત કરશો મિત્રો તો ચોક્કસ આ 5,000 જગ્યામાં વધારો થશે અને જે મિત્રોને મેરિટ નીચું છે તો તેમને પણ આ છેલ્લી ભરતીમાં કહેવાય કે આવડી મોટી જો ભરતી થઈ હોય અને આપણી જગ્યાઓ ખાલી રહેતી હોય તો આપણે ચોક્કસ આ અંગે થોડીક રજૂઆત કરીએ જેથી કરીને જગ્યામાં વધારો થાય
તો મોટાભાગના ઉમેદવારોને આનો સીધો ફાયદો થાય મિત્રો. તો 26/11/2024 મંગળવારે મિત્રો સવારે 10 કલાકે સત્યાગ્રહ છાવણી ખાતે પથિક આશ્રમની સામે ગાંધીનગરમાં આ ટેટ 1 ઉમેદવારોએ ભેગા થવાનું છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આપણે આગામી જે કાંઈ ટેટ 1માં જગ્યા વધારવા બાબતે રજૂઆત કરવા ગાંધીનગર જવાનું છે, તો તેની માહિતી આપને મળે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે. તો મિત્રો, વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો અને આવી જ ટેટ ટાટની તમામ નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને જે કાંઈ માહિતી હોય તો તમારા સુધી પહોંચી જાય મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.